બરફાચ્છાદની શિખરોમાં. માટે હે સનત કુમારો, તમે મને એ કહો કે સત્કર્મ શું? આ સનત કુમારો કોણ છે? સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, આ ચાર ભાઈ છે. અને ચારેયની ઉંમર છે માત્ર 12 વર્ષની. એનાથી એ મોટા થતા જ નથી. અને ભગવાન બ્રહ્માજીના સૌ પ્રથમ પહેલા વહેલા આ સંસારનું જ્યારે રચના થઈ ત્યારે પહેલા વહેલા ભગવાનના રૂપમાં ચારે પ્રગટ થયા, જેને આપણે સનત કુમાર કહીએ છીએ. કુમાર સ્વરૂપમાં જ રહે છે. જે ભગવાનના 4 સ્વરૂપો છે, શંખ, ચક્ર, ગદા અને પદ્મના રૂપમાં. જેમણે આ જગતને ભગવાનના સ્મરણનો અને ભગવાનના પરમ વિચારનો માર્ગ બતાવ્યો છે, એવા સનત કુમારો. તો બંને સનત કુમારોએ કહ્યું કે ચારે સનત કુમારોએ કહ્યું દેવર્ષિ નારદને કે નારદજી, તમે ચિંતા નહીં કરો. આ સત્કર્મ બીજું કાંઈ નથી. સત્કર્મ એટલે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતાલ્લાપઃ સતુ ગીત સુકાદિભિઃ. શ્રીમદ ભાગવતાલ્લાપઃ સતુ ગીત સુકાદિભિઃ. સુખદેવજીના મુખમાંથી નીકળેલું જે ભાગવત છે એ જ ભાગવત, એને તમે ગવડાવો, એની 7 દિવસ કથા કરવડાવો. બસ એના દ્વારા જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે. હવે સાંભળીએ આપણે કથા. તો આટલા સુધી આપણે સાંભળી. મારા ને તમારા જીવનમાં ભક્તિ પડી છે. આપણને ગમે, ભગવાનની કથા ગમે, ભગવાનના વિચારો ગમે. આ ભગવાનની કથા હોય તો આપણે હાલો 7 દિવસ કથા સાંભળશું, એવું બધું આપણને ગમે. પણ માત્ર એટલું પર્યાપ્ત નથી. પર્યાપ્ત એટલા માટે નથી કે સાંભળ્યા પછી શું કરવું એ પ્રશ્ન બને. જેમ કે પૈસા બહુ કમાઈ લો તો પ્રશ્ન બને કે હવે શું કરવું? તો પછી આપણે આપણા મિત્રોને પૂછીએ, કોઈક હારા મહાપુરુષના ચરણમાં જઈએ, સદગુરુના ચરણમાં જઈએ, પૂછીએ બાપજી હવે શું કરવું? તો પછી રસ્તો બતાવે કે ભાઈ તમે આ ફેક્ટરી કરો, આ કરો, આ કરો, આ કરો, આટલા પૈસા આમાં ઇન્વેસ્ટ કરો, ભવિષ્ય સારું છે. એમ એ પછી જેમ આપણને રસ્તો બતાવ્યો એ પ્રમાણે આપણે આપણા પૈસાનો ઇન્વેસ્ટ એમાં કરીએ. બસ એવી જ રીતે આ કથા સાંભળવી એ આપણું ભક્તિમય હૃદય છે. એટલે આપણે 7 દિવસ સાંભળીએ, અનેકાનેક કથાઓ સાંભળીએ, વારંવાર સાંભળીએ. પણ પ્રશ્ન એ છે કે પછી શું? તો પછી આ દેવર્ષિ નારદની આ કથા આપણને સમજાવે છે કે ભગવાનની કથાને જાણ્યા પછી આપણે શું કરવું જોઈએ? તો કે બોલે એવી રીતે આપણા જીવનને જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ પ્રયત્ન ક્યારે થશે? બોલે એ પ્રમાણેનું જ્ઞાન મારા અને તમારા જીવનમાં જાગૃત થશે. ભક્તિના 2 દીકરા છે ને, જ્ઞાન અને વૈરાગ્ય. તો મારા અને તમારા જીવનમાં ભક્તિરૂપી 7 દિવસ કથા સાંભળ્યા પછી જ્ઞાન પ્રગટ થાય, એવી આપણને જાણકારી મળે કે આપણે હવે શું કરવું જોઈએ. તો કે ભાઈ અમે અનેક કર્તવ્યોમાંથી ધીમે ધીમે વૈરાગ્ય તરફ પ્રયાણ કરવું જોઈએ. અમુક ઉંમર પછી કરવું જોઈએ, અમુક સમય પછી કરવું જોઈએ. અને એવું જ્ઞાન મારા અને તમારા જીવનમાં પ્રગટ થાય. તો ભક્તિ તો હશે, કથા તો સાંભળી લીધી, પણ 7 દિવસની ભક્તિ રૂપી કથાને સાંભળ્યા પછી જ્ઞાન અને વૈરાગ્ય મારા અને તમારા જીવનમાં પ્રગટ થાય. અને પછી એ આચરણમાં આવે. અને આચરણમાં આવ્યા પછી આપણું જીવન આનંદિત બનશે. એટલે આ કથાઓ માત્ર કહાનીઓ નથી, મારા અને તમારા જીવનને ક્યાંક ને ક્યાંક સારા સારા રસ્તાઓ બતાવે છે. તો કહે છે કે દેવર્ષિ નારદે જ્યારે આ વાતને સાંભળી ત્યારે દેવર્ષિ નારદ ખુશ થયા કે ઓહો, મારા ભગવાનની કથા સર્વજન હિતાય સર્વજન સુખાય થશે.
બધાને આનંદ મળશે. તો દેવર્ષિ નારદે કહ્યું, બાપજી આપણે આ કથા ક્યાં કરશું? રસ્તો બતાવો, સ્થાન બતાવો, જગ્યા બતાવો. એટલે દેવર્ષિ નારદે કીધું. એટલે પછી સનત કુમારોએ કહ્યું, શું કહ્યું? બોલે આ પહાડોમાં કોઈ આવે નહીં. એ તો અત્યારે આપણે બદ્રી, કેદાર, ગંગોત્રી, જમનોત્રી જઈએ કારણ કે રસ્તા હારા છે. એ વખતે તો રસ્તા જ નહોતા. જેને ઉડતા આવડતું હતું એ જ જતા હતા. જેને આકાશ માર્ગે જતા આવડતું હતું એવા જે સિદ્ધ કોટીના મહાપુરુષો હતા એ બધા ત્યાં પહોંચતા હતા. આ તો ભગવાન બદ્રિકાશ્રમ, ભગવાન બદ્રીનારાયણ આપણા ઉપર કૃપા કરી કે આ કળિયુગમાં એ આપણા માટે એ ભૂ વૈકુંઠ, પૃથ્વીલોકનું જે વૈકુંઠ છે એ આપણા માટે સુલભ બન્યું. બાકી ત્યાં જવું, અને ત્યાં જો જવાય અને ત્યાં રાત્રિ વિશ્રામ થાય. આમ તો નિયમ એવો છે કે દરેક તીર્થ ક્ષેત્રમાં 3 રાત્રિ રહેવું જોઈએ. તો એ તીર્થની મહિમા, તીર્થના દર્શન અને તીર્થનો જે વિધિ છે એનું સંપૂર્ણ ફળ આપણને મળે એવો શાસ્ત્રોનો આદેશ છે. પણ આપણે તો પછી લક્ઝરીમાં ગયા હોઈએ પ્રવાસમાં, તો પછી તો પ્રવાસ જ હોય, પછી જાત્રા તો હોય નહીં. ગયા ન ગયા પાછા નીકળી ગયા, કારણ કે સમય ન હોય. તો એવું એ ભૂ વૈકુંઠ બદ્રિકાશ્રમ, અને એ બદ્રિકાશ્રમ અને એની અંદર આ ચારેય મહાપુરુષો દેવર્ષિ નારદને કહે છે, અહીં નહીં, તમે નીચે જાઓ હરિદ્વારમાં. અને હરિદ્વારમાં જઈ અને ત્યાં 7 ધારામાં જ્યાં ગંગા વહે છે, સપ્ત ઋષિઓનો આશ્રમ છે, એ સ્થાન ઉપર આપણે કથાનું આયોજન કરીએ. ગંગા દ્વાર સમીપે તુ તટયાનંદ નામકમ. ગંગા દ્વાર સમીપે તુ તટ આનંદ નામકમ. ગંગા દ્વાર એટલે કે હરદ્વાર, હરિદ્વાર, એના 2 નામ છે. એક ત્રીજું નામ છે માયાપુરી. તેવું હરદ્વાર એટલે કે ત્યાંથી કેદાર જવાય છે એટલે હરદ્વાર, ત્યાંથી બદ્રિકાશ્રમ જવાય એટલે હરિદ્વાર. અને ત્યાં જે આપણી શક્તિપીઠો છે એમાંની એક શક્તિપીઠ છે હરિદ્વારમાં, જેને માયાદેવી કહેવાય છે. 52 શક્તિપીઠોમાંની એક પીઠ છે એટલે એનું નામ છે માયાપુરી, માયા નગરી. તો એવું હરિદ્વાર, અને ત્યાં ગંગાના તટ ઉપર આવી દેવર્ષિ નારદે સુંદર મજાની તૈયારી કરી. અનેક ઋષિઓને કહ્યું છે, મહારાજ આપણે અહીંયા ભાગવત કથા કરવા જઈ રહ્યા છીએ. અચ્છા, કોણ વક્તા છે? બોલે સનત કુમારો. કોણ કરાવે છે? બાપજી હું કરાવું છું. વાહ વાહ, બહુ સરસ. દેવર્ષિ નારદ તમે કથા કરો? બોલે હા, બહુ સારું કહેવાય. પછી તો ભાગવતજીની આ પત્રિકા, એ વખતે આવી છાપવા વાળી પત્રિકાઓ કોઈ હતી નહીં, એટલે દેવર્ષિ નારદ સ્વયં એક આશ્રમે ગયા અને એક ઋષિઓને જઈને આમંત્રણ આપ્યું. અને પછી જ્યાં પહોંચાણું ત્યાં તો પહોંચાણું, પણ પછી જેને સમાચાર મળ્યા એમણે બીજાને કીધું કે હાલો હાલો. ક્યાં? બોલે 3 હનુમાનમાં. કેમ? કથા બેઠી છે. એવું? લે તો આપણને ખબર જ. બોલે હાલો તો કાલેથી. એટલે તમે ત્યાં દેવર્ષિ નારદ વાળું કામ કરજો. બધા જેટલા મળે એટલા બધાને લઈ આવજો. કઈ વાંધો નહીં, આવે ન આવે, પણ તમે તો એને નોતરું આપ્યું એટલે એનું ફળ તમને તો મળશે જ. તો એવી આ ભગવાનની કથા જ્યાં થાય છે એ સ્થાન કેવું છે? તો કહે છે, યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકં વ્રજેત. કથા શબ્દં સમાકર્ણ્ય તત્રિકં તરુણાયતે. યત્ર ભાગવતે વાર્તા તત્ર ભક્ત્યાદિકં વ્રજેત.
જ્યાં ભગવાનની કથા થાય છે એ સ્થાન સ્વયં વ્રજ બની જાય છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ રમ્યા છે એ ભૂમિ બની જાય છે, એ વૈકુંઠ બની જાય છે. તો ભગવાનની આ કૃપા છે. મારું તો સદભાગ્ય છે કે મને આ ભૂમિ ઉપર બીજી વખત કથા ગાવાનો મોકો મળ્યો છે. પહેલી વખત કથા જ્યારે ગાઈ 2008માં, અને આ ફરીથી આ કથા, આ વ્યાસપીઠ આટલું ફરી ફરી ફરીને વળી પાછી ભગવાન હનુમાનજીના સાનિધ્યમાં પધારી છે. એની કંઈક કૃપા, અને એને લઈને 2021 એટલે લગભગ 13 વર્ષ, 13-14 વર્ષનો સમયગાળો વીતી ગયો. આમ તો કથા યાત્રા તો 2006 થી પ્રારંભ થયો, પણ 2006 થી લઈને 8 સુધી, એટલે કે અહીં કથા નહોતી થઈ ત્યાં સુધીમાં આગળ 5 કથાઓ જ થઈ હતી, અને એ પણ ગામડાઓમાં. પણ 2008માં 3 હનુમાન દાદાએ એવી કૃપા કરી કે 2008માં ડીસામાં પહેલી વહેલી કથા દાદાના સાનિધ્યમાં, એટલે કથાનો ક્રમ 6. 5 કથાઓ આગળ કરી ચૂક્યો હતો, એટલે કથાનો ક્રમ 6. પણ મહાનગરમાં કોઈ કથાનો પ્રારંભ થયો હોય તો એવી આ પહેલી કથા હતી 2008માં. અને એ જ 2008 પછી 2021, એટલે કરીબ 13 વર્ષ પાકા ને, કે 14 વર્ષ, 13 વર્ષની યાત્રા પૂર્ણ કરીને પાછી આ વ્યાસપીઠ 3 હનુમાનના સાનિધ્યમાં પધારી છે. નટુ કાકા જે અહીંના મહંત પણ કહો, યા તો પછી પૂજારીજી પણ કહો, એમના મારા વચ્ચે જ્યારે વાત થઈ પહેલી વાર, હનુમાન દાદાને પૂછ્યું, દાદાએ હા પાડી. અને લોકોનો પણ બહુ આગ્રહ હતો કે કોરોના કાળ પછી કોઈ કથા થઈ નથી ડીસામાં, અને મને તે મનમાં ભાવ હતો, અને એ દાદાની કૃપાથી, તમારા બધાના સ્નેહ અને સમર્પણના ભાવથી આજે અહીં પ્રારંભ થયો છે. એનો મને વિશેષ આનંદ છે. આટલા વર્ષોની મેં ક્યાં ક્યાં યાત્રાઓ કરી આવ્યા છે. આ વ્યાસપીઠ ક્યાં ક્યાં પહોંચી, કેટલાય સ્થાનોમાં, કેટલાય, માત્ર ગુજરાત નહીં પણ ભારતના કેટલાય પ્રાંતોમાં કથાની યાત્રા પૂર્ણ કરતા 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 પુનઃ પાછા કોરોના પછી વળી પાછા એ જ સાનિધ્ય હનુમાન દાદાનું, અને એ જ સાનિધ્યમાંથી પાછો નવો પ્રારંભ. તો ભગવાનની આ કૃપા છે. જ્યાંથી પ્રારંભ કર્યો તો ત્યાં પાછા હનુમાન દાદા જાણે આ માંગણી પકડી, નટુ કાકા આપણને પાછા અહીં બોલાવ્યા, જાઓ બેટા, યહાં સે ફિર શુरू કરો. હનુમાન દાદા આપણી સાથે છે. તો ભગવાનની જ્યાં કથા થાય છે એ સ્થાન અદ્ભુત હોય છે. તો બધા જ ઋષિઓને ખબર પડી, જેને જેને ખબર પડી બધા જ આવતા ગયા, બધા એકબીજાને કહેતા ગયા. દેવર્ષિ નારદે સુંદર મજાનું આયોજન હરિદ્વારના તટ ઉપર કથાનું પ્રારંભ કરાવ્યો.
બધા લોકોને ખબર પડી, બધા જ કહે છે કે વાહ વાહ વાહ, શું ભાગ્ય મળ્યું, શું પ્રારબ્ધ મળ્યો કે હાલો હાલો આપણને તે કથા સાંભળવા મળશે. અને બધા જ લોકો, બધા જ ઋષિઓ પોતાના ભાગ્યની સરાહના કરે છે. આપણે તે આપણા ભાગ્યની સરાહના કરીએ કે આપણને કેવો આ સુંદર મજાનો અવસર મળ્યો છે. 7 દિવસ તમે જોજો, 7 દિવસ ક્યાં પૂરા થઈ જશે ને ખબર નહીં પડે. અને આમ આપણે દિવસો કાઢવા હોય તો અઠવાડિયું જાય તો આમ થાય કરું કંટાળી ગયા, ક્યાં જવું. બહાર જઈએ તો માસ્ક પહેરીને અને જવું પડે. હવે અત્યારે સરકારની ગાઈડલાઇન્સ છે. આપણે ત્યાં બને એટલો બધા ડિસ્ટન્સથી બેસીએ. ગાઈડ માસ્કને, હું તો એકલો બેઠો નહીં તો આમ તો માસ્ક હોય જ, ખીચામાં છે જ. અને માસ્ક ન હોય તો 1000 રૂપિયા રાખવા પડે, 500 રૂપિયા રાખવા પડે, એટલે રાખવું જ પડે. પણ અહીં હું ડિસ્ટન્સથી બેઠો છું ને, મારી પાસે કોઈ છે નહીં અહીં આજુબાજુ, એટલે હું નહીં. અને આમે બોલવાનું ને મારે, એટલે પાછું માસ્ક ન રાખું તો ચાલે. એટલે તમે તે રખાય એટલું રાખવાનું, પાછું આમ લાગે તો વળી આમ કરી લેવાનું. પણ અહીં કોરોના નહીં આવે એવું પાક્કું છે. તો બધાએ પોતપોતાના ભાગ્યની સરાહના કરી. ભાગવતકાર કહે છે, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર ના સંવિદાહિ તદોદયતે વિવેક અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર ના સંવિદાહિ તદોદયતે વિવેક. કહે છે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન, એ મારો ને તમારો બધાનો ભાગ્યનો ઉદય થયો છે. બહુજન્મ સમર્જિતેન, કેટલાય જન્મના પુણ્યનો ઉદય થયો છે. ત્યારે મને ને તમને આ પાછી કથાનો સાંભળવાનો ને બેસવાનો મોકો મળ્યો છે. આવું હું નથી કહેતો, ભાગવત કહે છે. બહુજન્મ સમર્જિતેન, કેટલાય જન્મનો જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત મળે છે. એટલે તમે એવું ક્યારે નહીં વિચારતા કે પુણ્ય, ભાગવત સાંભળવાથી પુણ્ય મળે. નહીં, પુણ્યનો પુંજ જ્યારે એકત્રિત થાય છે ત્યારે ભાગવત મળે છે. તો વિચાર કરો, પુણ્યથી કેટલું મહાન હશે ભાગવત, આ સત્સંગ કેટલો મહાન હશે. એટલા માટે તો સ્વયં સુખદેવજીએ કહ્યું, કોક કાચ કો મણિર મહાન, ક્યાં કાચનો ટુકડો ને ક્યાં મણી. તો પુણ્ય નથી મળતું ભાગવતથી. પુણ્ય જ્યારે ભેગું થાય છે ત્યારે ભાગવત મળે છે. આવું ભાગવત કહે છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે, ત્યારે જ સત્સંગ મળે છે. અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર, અજ્ઞાન, અજ્ઞાન રૂપી અંધકાર જ્યારે આપણા જીવનમાંથી નીકળી જશે, અજ્ઞાન જશે એટલે શું જશે? બોલે મોહ, મમતા. અજ્ઞાન હેતુ કૃત મોહ મદ અંધકાર. જ્યારે ભાગવત રૂપી સત્સંગ મારા તમારા જીવનમાં પડશે ત્યારે શું થશે? બોલે મોહ મદ અને અંધકાર આ બધું નાશ થશે. પછી શું થશે? ના સંવિદાહિ તદોદયતે વિવેક. આ બધું જ્યારે નાશ પામશે ત્યારે વિવેક રૂપી સૂર્યનો ઉદય થશે. હા હા હા. અને જ્યારે વિવેક રૂપી સૂર્ય ઉદય થશે ત્યારે આ બધો જ અંધકાર નષ્ટ થઈ જશે, મોહનો, મદનો. અને પછી વિવેક રૂપી સૂર્યનો જાગૃત ઉદય થશે. અને વિવેક રૂપી જ્યારે સૂર્ય ઉદય થશે ત્યારે મારા તમારા જીવનમાં નવું અજવાળું થશે. હા હા, આજ મારું નવું અજવાળું.
આપણે ત્યાં નવું અજવાળું થયું છે. ભગવાનની કૃપા છે. તો આમ બધાએ પોતપોતાના ભાગ્યની સરાહના કરી. આપણો કવિ તો કહે, તાત મિલે પુનિ માત મિલે સુત ભ્રાત મિલે જુબતી સુખદાયી. सुखदाई राज मिले गज बाज मिले सब साज मिले मन वांछित पाई. लोक मिले विधि लोक मिले पर लोक मिले बैकुंठ जाई 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 जाई. लोक मिले विधि लोक मिले पर लोक मिले बैकुंठ जाई. सुंदर और मिले सब ही एक संत समागम. दुर्लभ भाई संत समागम दुर्लभ भाई संत समागम दुर्लभ भाई संत समागम दुर्लभ भाई. मारू मन मोर बनी धन घाट करे मोर बनी धन घाट करे मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे. करे मन मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे मन मोर बनी धन घाट करे. તો આ બધું જ મળે. તાત મિલે પુનિ માત મિલે સુત ભ્રાત મિલે જુબતી સુખદાઈ. હારા મા બાપ મળે, તાત મિલે માત મિલે હારી મા મળે, સુત ભ્રાત મિલે હારા પુત્ર મળે, હારા ભાઈઓ મળે, જુબતી સુખદાઈ હારી યુવાન સ્ત્રી પત્નીના રૂપમાં મળે, યા તો સ્ત્રીને હારો પતિ મળે. લોક મિલે આ લોકમાં બધી સંપત્તિ હોય, સુખ હોય, સમૃદ્ધિ હોય, કોઈ ચિંતા ન હોય. વિધિ લોક મિલે ભાગ્યથી કંઈક હારું મળી જાય. અરે એનાથી હારું પરલોક મળી જાય મર્યા પછી. કંઈક એવું આપણું પુણ્ય હોય તો આપણને પરલોક મળે, એટલે કે સ્વર્ગનું સુખ મળે, દેવતાઓની હંગાથે રહેવા માટે સ્થાન મળે. પણ આવો સત્સંગ ક્યારે મળે? તો કે ભાઈ તો ભાગ્યમાં કંઈક આવું પુણ્યનો પુંજ એકત્રિત થાય. ભાગવત કહે એમ ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન. કેટલાય જન્મનું પુણ્યનો પુંજ જ્યારે એકત્રિત થાય ત્યારે આપણને ભાગવત મળે, ત્યારે સત્સંગ મળે. લોક મિલે વિધિ લોક મિલે વૈકુંઠ મિલે પર લોક હી જાઈ. तात मिले पुण्य भ्रात मिले सुत भ्रात मिले जुबती सुखदाई. राज मिले गज बाज मिले सब साज मिले मन वांछित पाई. लोक मिले विधि लोक मिले वर लोक मिले बैकुंठ जाई. सुंदर एक मिले सब ही एक सुख समागम दुर्लभ भाई संत समागम दुर्लभ भाई संत समागम दुर्लभ भाई. તો આ બધું જ મળે પણ સત્સંગ મળવો બહુ કઠિન છે.